મકાઈનું શાક હોય કે કોઈ પણ શાક હોય, પણ મસાલા ભલે આપણે બેઝિક એડ કર્યા હોય, પણ જો ગ્રેવી છે ને બરાબર બને ને બરાબર પાકે ને તો શાક એકદમ સરસ પંજાબી શાકને પણ ટક્કર મારે ને એવું થાય. તો હવે તેલ પહેલાં તો 2 ચમચા ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એક તજનો ટુકડો, એક ચક્રફૂલ અને થોડું એવું જીરું એડ કરી, સાથે જ થોડી હિંગ એડ કરી અને મરચી લીધેલી છે, મરચીને ખાંડેલી છે, 5 મરચી સ્પાઇસી મરચી લેવાની છે, ખાંડીને એડ કરવાની છે. સાથે જ આપણે ડુંગળીની પ્યુરી પણ એડ કરી દઈશું. તો 1 નંગ ડુંગળીની પ્યુરી છે, સાથે એડ કરી અને બંનેને આપણે 3 મિનિટ આમ જ ધીમી ફ્લેમ પર સાતળતા રહીશું. તો આ ડુંગળી અને મરચી મતલબ પહેલો જે આપણે મસાલો કર્યો ને એને બરાબર ધીમી ફ્લેમ પર જ આપણે શેકવાનો છે, એટલે બરાબર શેકાઈ જશે ને તો એનો સ્મેલ પણ આવશે અને ટેસ્ટ પણ આવશે. તો આ રીતે જો કલર પણ ચેન્જ થઈ જશે અને તેલ છે બધું જ સેપરેટ થઈ જશે. ત્યાર પછી આપણે કેપ્સિકમ લેવાનું છે. અડધો નંગ કેપ્સિકમને આ રીતે મોટા ટુકડામાં કાપેલું છે. હવે કેપ્સિકમ આની અંદર આપણે એડ કરી દઈશું. ત્યાર પછી તરત જ કોઈ બીજો મસાલો આની અંદર એડ કરવાનો નથી, માત્ર કેપ્સિકમને આ રીતે જેટલી વાર આપણે ડુંગળીને ચડવામાં લાગી એટલી જ વાર કેપ્સિકમને પણ 2 થી 3 મિનિટ એમનેમ જ કૂક કરવાના છે. અને ત્યાર પછી તેલ સેપરેટ થાય પછી આપણે ટામેટાની પ્યુરી લઈશું. તો 1 નંગ ટામેટાને આ રીતે મેં ચટણીના જારની અંદર પ્યુરી બનાવેલી છે. હવે એ એડ કર્યા પછી આપણે મીઠું, મરચું અને ધાણા જીરું ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી દઈશું. હવે જે રીતે આપણે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ કૂક કર્યા, મતલબ બરાબર આપણે ગ્રેવીને પકવી, એ જ રીતે હવે જે બીજા મસાલા છે, જે આપણે મરચું, મીઠું અને ધાણા જીરું એડ કર્યું, એ પણ પાકવા ખૂબ જ જરૂરી છે. તો ગ્રેવી સાથે એને પાકતા પણ વાર લાગે છે. તો એટલા માટે ગ્રેવીને બરાબર આપણે 5 કે 7 મિનિટ આમ જ મીડિયમ ફ્લેમ પર થવા દેવાની છે, એટલે એકદમ સરસ ગ્રેવી બનીને તૈયાર થશે. અને ત્યાર પછી ચીઝ ક્યુબ છે, તો અહીંયા મારી પાસે પડેલી હતી એટલે હું એડ કરું છું. તમારી પાસે હોય તો જ એડ કરવાની છે, બાકી નહીં. હવે અહીંયા 1 ચમચી કાજુને દળીને લીધેલા છે ને 1 ચમચી સિંગદાણાનો ભૂક્કો છે, એડ કરી દઈશું. અને આ ગ્રેવીને હજુ પણ સિંગદાણા અંદર પડે ત્યાર પછી પણ ગ્રેવીને પાછી 3 કે 4 મિનિટ આમ જ આપણે ચલાવતા ચેડવવાની છે, જેથી કરીને જે સિંગદાણા છે એમાંથી પણ તેલ સેપરેટ થશે. તો આ રીતે ગ્રેવી છે એ તળિયે ચોંટવા માંડે અને એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી પહેલાં તો આપણે ગ્રેવીને બરાબર પકવવાની છે. અને ગ્રેવી કોઈ પણ પંજાબી શાકની બનાવો તો આશરે 15 મિનિટ જેવું ગ્રેવી બનતા લાગે જ છે. તો 15 મિનિટ, 15 કે 20 મિનિટ પણ થાય ત્યાં સુધી જો ગ્રેવી પકાવશો તો જે શાક બનશે એકદમ પંજાબી શાકને પણ ટક્કર મારે એવું બને. તો એટલા માટે ગ્રેવી પાકવી જરૂરી છે. હવે આ ટાઈમે 1 ગ્લાસ મેં પાણી એડ કર્યું છે. ત્યાર પછી 1 ચમચી મેં મસાલો એડ કર્યો છે. તો પંજાબી શાકનો મસાલો છે, કોઈ પણ શાકનો મસાલો આની અંદર ચાલી જાય છે. અને ત્યાર પછી આ રીતે ઉકળે ને પછી આપણે પનીર એડ કરી દઈશું. તો પનીરના આ રીતે નાના ટુકડા કાપેલા છે, એ એડ કરી દઈશું. થોડું અડધો કપ પનીર છે અને અડધો કપ કોર્ન છે, મતલબ અડધો કપ આપણે મકાઈના દાણા છે. બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને હજુ પણ આને આપણે 10 મિનિટ થવા દઈશું. તો તમે જોશો કે અહીંયા પાણી અલગ છે, પનીર અલગ છે, મકાઈના દાણા પણ અલગ છે અને હજુ પણ શાકની અંદર કાંઈક કચાશ હોય ને એવું લાગે છે. એટલા માટે આને ઢાંકીને આપણે પકવવાનું છે. હજુ પણ આને 10 મિનિટ લાગશે એટલે એકદમ સરસ શાક બનીને તૈયાર થશે. તો આ રીતે ઢાંકી વચ્ચે થોડીવાર ખોલી અને મિક્સ કરતા રહેવું. મતલબ કે પંજાબી શાક હોય કે ઘરમાં રૂટીન આપણે જે શાક બનતા હોય એ હોય, પણ જો ગ્રેવીવાળા શાક હોય ને તો ગ્રેવીને ખૂબ જ પકવવી જરૂરી છે. અને આ શાકની અંદર તમે પૂરો વિડીયો જોજો, તમને પણ ડિફરન્ટ દેખાશે કે અત્યારે આ ટાઈમે શાક ઉતારી લઉં તો થોડું અલગ અલગ રહેશે, મતલબ થોડો રસ્સો છે, શાક અલગ છે, પાણી અલગ છે, તેલ અલગ છે, ઘણું બધું અલગ અલગ છે. અને લાસ્ટમાં તમે જોશો કે શાક તૈયાર થાય છે 20 મિનિટની અંદર તો કેવું બને છે. અને ગ્રેવીવાળા શાક નહીં, પણ નોર્મલ રૂટીન આપણે ઘરમાં ગ્રેવી વગરના શાક બનાવો ને તો પણ મસાલા સાથે એકદમ શાકને પહેલાં તો શેકાવા દેવું જરૂરી છે, પછીથી પાણી એડ કરવું. કારણ કે તરત પાણી એડ કરીને કુકર બંધ કરી દેવાથી શાકનો વઘાર બરાબર બેસતો નથી. તો લાસ્ટમાં 20 મિનિટ પછી શાક કંઈક આવું છે. ઉપરથી ધાણા ગાર્નિશ કર્યા છે અને સર્વ કર્યું છે. તો તમને જો આ રેસીપી ગમી હોય ને તો વધુમાં વધુ તમે પણ શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આવી જ રીતે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.